હેલો, નમસ્તે. કેમ છો આપ સૌ વિદ્યાસહાયક મિત્રો? સ્વાગત છે તમારું આપણું શિક્ષા કી દુનિયા ચેનલમાં. મને ખબર છે કે ઘણો ટાઈમ બાદ હું વિડીયો બનાવી રહી છું અને આવી રીતે યુટ્યુબ પર મૂકવા જઈ રહી છું. એનું એક જ રીઝન હતું કે થોડોક ટાઈમનો ભાવ હતો, ઘણું બધું સાથે ચાલતું હતું, તો એટલો ટાઈમ મળતો ન હતો. અને બીજું કે હું જે પણ કોઈ પણ જે ન્યૂઝ આવતા હતા એને હું અચૂકલી પોસ્ટ કરી દેતી હતી, મારી કોમ્યુનિટી પોસ્ટમાં મૂકી દેતી હતી, તો તમે જોઈ જ લેતા હશો. અને આમ બી આપણા ગ્રુપ જે છે, આપણું ટેલિગ્રામ છે ને, એના ઉપર પણ બધી માહિતી તમને મળી જ રહેતી હશે. અને બીજા ઘણા બધા ચેનલ્સ પણ છે જે પણ આની માહિતી આપતા રહેતા હતા. તો આઈ નો કે તમને બધી જ વસ્તુઓથી છે એ પરિચિત હશો અને જે પણ માહિતી મળતી હશે એ બધું તમે જાણી લેતા હશો. એના માટે થઈને જ ખાસ અત્યારે આજે જે વિડીયો બનાવવાનો હેતુ છે કે કચ્છ સ્પેશિયલ ભરતીના જેની જાહેરાત થઈ ગઈ હતી, પણ આ ભરતી કેવી રીતે થશે, શું થશે, કેમ કે પહેલે જ્યારે એની જાહેરાત કરવામાં આવી ત્યારે એના માટેના થોડાક રૂલ્સ છે એ અલગ હતા કે ભાઈ સ્થાનિક ભરતી હશે, સ્થાનિકોને લેવાશે. પણ હવે ઓફિશિયલ એની જ્યારે જાહેરાત આવી ગઈ છે અને એની અગાઉ પણ જે એના નિયમો કે ઠરાવો પ્રમાણે જે બદલાવ કરવામાં આવેલો હતો એ પ્રમાણે આજે એની ઓફિશિયલ જાહેરાત આપણે ન્યૂઝપેપરમાં પણ આવી ગઈ છે. અને એની વેબસાઇટ જે આપણી છે એના પરથી આજે 12 વાગ્યાથીના ફોર્મ ભરાવાના બી ચાલુ થઈ ગયા છે. તો સૌપ્રથમ તો જે આ ભરતી આવી એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન બધાને, કેમ કે ન હોય તોય પણ જગ્યાઓ તો વધી જ છે. સામાન્ય ભરતીની સાથે સાથે હા, એક વસ્તુ છે કે 6 થી 8ના જે વિદ્યાસહાયક મિત્રો છે, જે કેન્ડિડેટ્સ છે, તો એમને થોડોક લોસ જશે કે કચ્છમાં સામાન્ય ભરતીમાં આ જગ્યાઓ ન બતાવીને સ્પેશિયલ ભરતીમાં કરવામાં આવેલ છે. પણ એ હવે આપણા હાથની વાત નથી, તો એ થોડુંક છે કે ભાઈ 1600 જગ્યાઓ છે એ 7000માંથી વાત કરીને આપવામાં આવેલ છે. બાકી 1 થી 5ના જે કેન્ડિડેટ છે એના માટે આ સામાન્ય ભરતી જે 5000ની પ્લસ 2500 જગ્યા અને 1600 એટલે ટોટલ 4100 જેટલી ભરતી આપણા કચ્છમાં થવા જઈ રહી છે. સૌ પ્રથમ તો આ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી જે સમિતિ છે, ફોનમાં બી સ્ટોરેજનો પ્રોબ્લેમ. ચલો, તો આપણે વાત કરી રહ્યા હતા કે કચ્છ જિલ્લા વિદ્યાસહાયક સ્પેશિયલ જે ભરતી છે એમાં ધોરણ 1 થી 5 અને 6 થી 8માં જે ગુજરાતીમાં, આમાં એક જ માધ્યમ છે ગુજરાતી માધ્યમ. ગુજરાતી માધ્યમ અંગેની જે જાહેરાત છે 2025, એટલે આ ભરતી આપણી 2025ની ભરતી કહેવાશે. આગલી જે તમે ફોર્મ ભર્યા સામાન્ય ભરતી 2024ની, તો આ જે સીધી ભરતી છે એમાં કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ ભરતી છે. એમાં ઉમેદવાર પાસેથી આજે જે આપણી ઓનલાઈન અરજીઓ છે એ મંગાવવામાં આવેલ છે. અને તમને ખબર જ હશે કે એની જે ઓફિશિયલ આપણી વેબસાઇટ છે dpgujarat.in તમારે આજે તારીખ 12 તારીખ એટલે 12/5/12મેથી લઈ અને 21 મેના 3 વાગ્યા સુધી, એટલે આજે આપણી 12 વાગ્યાથી ચાલુ થઈ ગયું છે, એટલે 21 તારીખ સુધી તમે 3 વાગ્યા સુધી એનું ફોર્મ ભરી શકશો, ઓનલાઈન એપ્લાય કરી શકશો. અને શૈક્ષણિક લાયકાત તમને ખ્યાલ જ હશે જે સામાન્ય ભરતીમાં હોય છે કે પીટીસી 1 થી 5 માટે પીટીસી અને બીએ, અને તેવી રીતે બીએડવાળા એટલે કે 6 થી 8 માટે બીએડ પ્લસ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન જે તમારી છે એ લાયકાત એમાં જોઈશે. બાકી સેમ જ છે, એટલે કાળજીપૂર્વક તમે બધા ફોર્મ ભરજો. અને બીજું એ કે એના સ્વીકાર કેન્દ્રો પર પણ તમને ખ્યાલ હશે કે 21 તારીખની છેલ્લે 5 વાગ્યા સુધીમાં તમે છે ત્યાં ફોર્મ જે તમારું સ્વીકાર કેન્દ્ર હશે ત્યાં તમે ફોર્મ હાર્ડ કોપી જે આપણી હોય છે જેનો આપણે ડીબી એક તરીકે કરાવતા હોય છે અને ત્યાં સબમિટ કરાવતા હોય છે, તો એ બધું તમે ત્યારે કરાવી શકો છો. અને બીજું મારે એ કહેવું હતું કે 1 થી 5ની જે છે એ તમને મેં આગળ કહ્યું એમ 5000 પ્લસ 2500 જે જગ્યાઓ આપેલી છે, જ્યારે 6 થી 8ના ઉમેદવાર ખાસ એનો આમ તો લગભગ બધાને જાણો છે, પણ ક્યાં કોઈક ઉમેદવાર એવા પણ હોય કે એમને ખ્યાલ નથી રહેતો, તો તમે એમને કદાચ એવું લાગે કે તમે 6 થી 8માંથી જે 1600 જગ્યાઓ બાદ 7000માંથી 1600 જગ્યાઓ બાદ કરેલી છે, તો અમારે ફોર્મ ફરીથી કદાચ ન ભરવાના રહે. પણ એની જે આજે જાહેરાત આવી છે એમાં સ્પષ્ટપણે સૂચના આપવામાં આવેલી છે કે તમારે જે 6 થી 8ના એટલે કે 6 થી 8 માટેના જે વિદ્યાસહાયક ઉમેદવારો છે એમણે ફરીથી જો કચ્છ જિલ્લામાં તમારે લેવી હશે તો તમારે નવેસરથી આની અરજી પ્રોસેસ છે આખી એ કરવાની રહેશે. તમે ઓલ્ડ ફોર્મ ભરેલું છે, પણ એ શું છે કે બીજા જે જિલ્લાઓમાં છે ને, કે બીજા જે જિલ્લાઓમાં તમારો વારો આવે એમાં કચ્છ માટેની કોઈ પણ જગ્યાઓ બતાવાશે નહીં. એટલે જો તમારે કચ્છમાં લેવું હોય તો તમારે ફરજિયાત 6 થી 8 વાળા છે એમને પાછું ફરીથી ફોર્મ ભરવાની, અને આ જે આખી પ્રોસેસ આપણી હોય છે જે સામાન્ય ભરતીના નિયમો છે એ પ્રમાણેની જે પ્રોસેસ છે એ જ કરવાની છે. ડોક્યુમેન્ટ્સ પણ બધા એ જ છે,
એમાં કોઈ જાતનું નવું નથી. છતાં પણ આપણે એવું હશે તો આપણે કોમ્યુનિટીમાં પોસ્ટ મૂકતા રહીએ છીએ અને વિડીયો દ્વારા પણ તમને જાણકારી આપતી રહીશ. આ એક વેકેશનનો સમય ચાલે છે એટલે થોડું ઘણું એ બીઝી. પછી બીજું તમે અત્યારે જોયું હશે કે જે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે જે વોરની સિચ્યુએશન હતી, બ્લેકઆઉટ હતું, એના કારણે પણ થોડુંક ડિલે થયું હતું કે ભાઈ વિડીયો નહોતા આવી શકતા, કે એ થોડાક દિવસ માટે હતું. પણ મોરઓવર કે મતલબ અત્યારે વેકેશનનો ટાઈમ છે તો થોડુંક નથી મળતો એનો ટાઈમ. બીજું પણ હા, હું કોમ્યુનિટી છે પહોંચતી હોઉં, તમારે ગ્રુપ છે એમાં બધી માહિતી આપણને મળતી જ હોય છે. બીજું એ કે આ 1 થી 8ની જે આ નિમણૂક પામેલ જે વિદ્યાસહાયક મિત્રો હશે, હે ને, 1 થી 8 ધોરણના તમામ વિદ્યાસહાયક મિત્રો જે કચ્છ માટે સ્પેશિયલ ભરતીમાં ફોર્મ ભરવાના છે, એને ચોખ્ખે ચોખ્ખું જે 11/5/2025નો ઠરાવ છે એમાં જે બદલીના નિયમો છે કે તમારે એમાં વધઘટ, માની લો કે તમે કોઈ સ્કૂલમાં જાઓ છો, પછી તેમાં વધમાં પડો છો અથવા ઘટ હોય છે, તો ત્યારે એ તમને વધઘટની જે બદલી હોય છે એ એમાં નાખી શકે છે. પછી વહીવટી બદલી થઈ શકે છે અને જિલ્લા આંતરિક બદલી, એટલે માની લો કે તમે કચ્છ જિલ્લો પસંદ કરો છો, પણ કચ્છ જિલ્લાની અંદર જે 3 વર્ષના કે જે આપણા નિયમ હોય છે, તાલુકો ચેન્જ કરવાનો કે એ નિયમ અનુસાર તમે આંતરિક બદલી છે એ તમે લઈ શકશો. પણ તમે જિલ્લાની બહાર એટલે કચ્છ જેવા અન્ય જિલ્લામાં બદલી માટે જે આપણે પ્રોસેસ કરતા હોઈએ છીએ એ તમે કરી શકશો ને. એટલે એક આ ખાસ આમાં નિયમ છે અને આ તમારે જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે એમાં તમારે બધું લખેલું હશે ને તમારે બધું સ્વીકાર કર્યા બાદ જ તમારો ફોર્મ છે એ ભરવાનું હશે. તો વિડીયો પછી છે ને બહુ લાંબો થઈ જશે. એક આ જ જે સૂચનો છે અમુક અને જે માહિતી છે એ છે, બાકી તમે જાણતા જ હશો. તો થોડુંક વિડીયો આવતા નથી એના માટે થોડુંક છે એ ક્ષમા માંગુ છું. અને બાકી તમને કાંઈ પણ માહિતી જોતી હોય તો હું લગભગ જેટલું મને હોય છે, જેટલું મારી પાસે હોય, અથવા તો હું કોઈકને પૂછીને પણ ક્યારેક બધી વસ્તુ આપણને ના ખબર હોય તો એ દેતી હું છું. તો આશા રાખું છું કે તમને જરૂરથી જે આ વિડીયો છે એ થોડોક ઉપયોગી થયો હશે. થેન્ક યુ વિડીયો નિહાળવા બદલ. અને તમને લાગે કે કોઈ જેમને શેર કરવા જેવું છે ચોક્કસથી તમે એને શેર કરી શકો છો. થેન્ક યુ સો મચ. ટેક કેર. અને આપણે બી પોઝિટિવ અને બીજા આપણે વિડીયો જે હશે આગળ આપણે લાવતા રહીશું. થેન્ક યુ.